ખાટલો ભરવા માટે કંઈક આ રીતે દોરી નાખવી પડે છે। આ રીતે દોરી નાખીને આ બાજુથી અહીંયાથી ખેંચી લેવાની, આ બાજુ નાખીને આ રીતે પાયો કુદાડીને આ રીતે લઈ લેવાની। આ બાજુથી અહીંયાથી પાયો ઉલાડીને આ બાજુ પણ આ રીતે લઈ લેવાની। અહીંયાથી નાખીને આ બાજુ આ રીતે 4 દોરી આ રીતે નાખી દેવાની। અહીંયાથી દડો લઈને આમાં નાખીને હવે આપણે કાવ વાળી દેવાનું ને 2 દોરી ઉઠાવી લેવાની આ રીતે જીવી માટે। આ રીતે ઉઠાવીને આ બાજુ સરખી દબાવીને કાવ વાળી દેવાનું। જો મિત્રો આ 2 દોરી ઉઠાવી છે જીવી માટે। આ બાજુ પણ ખેંચીને કમ્પ્લીટ કરી દેવાની। કાવા બધા ભેળા દબાવી દેવાના। હવે મિત્રો આપણે ઉઠાવવાની છે 4 દોરી, તો 4 દોરી આપણે ઉપાડી લઈએ આ રીતે। જો 4 દોરી ઉઠાવી લીધી। હવે અહીંયાથી પાયો ઉલાડીને અહીંયા આપણે આ રીતે ખેંચી લેવાની। મિત્રો આ રીતે દબાવી દેવાની દોરી। અહીંયા દડો લઈને આ બાજુ આમાં નાખી દેવાનું। હવે મિત્રો આપણે 2 ઉઠાવવાની છે, 2 ઉઠાવવાની ને 2 દોરી દબાવવાની જીવી માટે। જીવીની દોરી આપણે દબાવી દીધી। આ રીતે લઈને અહીંયાથી આ બાજુ દોરી ખેંચી લેવાની। તો મિત્રો ખાટલો કેવો ભરાય છે વિડીયોમાં કોમેન્ટ કરજો। ખાટલો ભરતા જો ના આવડતું હોય તો વિડીયો પૂરો જોજો। આ રીતે તમે દોરી ઉઠાવશો તો કમ્પ્લીટ દોરી હાલશે ને ખાટલો ભરવાની પણ મજા આવશે। તો આ રીતે આપણે 2 ઉઠાવવાની ને હાલ 4 દબાવવાની, 4 દોરી દબાવી લીધી। આ રીતે દોરી લઈને અહીંયાથી આ બાજુ ખેંચી લેવાની। આ રીતે સરખી કરીને દોરીને આ બાજુથી દડો લઈને આમાં નાખીને હવે મિત્રો આપણે કાવ વાળવાનું છે, તો કાવ વાળી દીધું। હવે 2 ઉઠાવવાની ને 2 દબાવવાની, 2 ઉઠાવવાની। આ રીતે દોરી ઉપાડતું રહેવાનું। જો આ રીતે દોરી લેવાની। અહીંયા હવે આપણે બીજું કાવ ચાલુ થયું। આ રીતે દોરી ઉઠાવતું રહેવાનું। અહીંયાથી કાવ આ બાજુ વાળી દેવાનું। આ બાજુ આપણે લઈને હવે આ રીતે 2 દોરી ઉઠાવવાની। યાલદન આપણે 4 દોરી ઉપાડવાની છે, 4 ઉપાડી લીધી। હવે 2 ઉઠાવવાની, 2 દબાવવાની। ખાસ જીવીનું ધ્યાન રાખવું પડે છે। જીવીમાં દોરી કપાવી ના જોઈએ ને કે ખાટલો આપણો આખો ભરેલો બગડે છે અને દોરી તમારે
સરખી નહીં હાલે, ખાટલામાં ભૂલ આવશે. તો મિત્રો આ રીતે દોરી નાખતું રહેવાનું. આ રીતે બે ઉઠાવવાની, બે દબાવવાની, આ રીતે દોરી નાખતું રહેવાનું. આ રીતે આ બાજુ ખેંચી લેવાની. સોરી મિત્રો, અમારે દોરીનો દડો થોડો વિખરી ગયો છે, તો થોડી ખાટલો ભરવામાં તકલીફ પડે છે. હવે અહીંયાથી લઈને આ બાજુ પણ આ રીતે બે દોરી ઉઠાવવાની, બે દબાવવાની, બે ઉપાડવાની. આ રીતે ઉપાડતું રહેવાનું. જીવી માટે દોરી ઉપાડી લીધી. ખાસ મિત્રો જીવીનું ધ્યાન રાખવું પડે છે, અને આ બાજુથી આ રીતે દોરીને ખેંચી લેવાની. ખાટલો કેટલો મસ્ત ભરાણો છે મિત્રો. તમે પણ આ રીતે દોરી ઉઠાવશો તો ખાટલો સરસ જ ભરાશે. આ રીતે અહીંયા લઈને હવે આપણે કાવ વાળી દેવાનું છે. તો હવે આપણે બે દોરી ઉઠાવી લઈશું. બે ઉઠાવવાની, 4 દબાવી દીધી. 4 દોરી દબાવી દેવાની. આ રીતે બે ઉઠાવવાની, બે દબાવવાની. અહીંયાથી લઈને દોરી આપણે આ રીતે કાવ વાળી દેવાનું, અને આ નીચેથી દોરી લઈને આ બાજુ દોરીને ખેંચી લેવાની. આ રીતે લઈને આ બાજુ નાખીને પાછી આપણે હવે દોરી ભરવાનું ચાલુ કરશું. આ રીતે નવું કાવું આ રીતે બે ઉઠાવવાની, બે દબાવવાની, આ રીતે ઉપાડતું રહેવાનું દોરી. આમાં નાખીને આ બાજુથી લઈને અહીંયાથી આ રીતે દોરી બે ઉઠાવવાની ને બે ઉપાડતું રહેવાનું. તો ગાઈસ, ખાટલો કેવો લાગ્યો વિડીયોમાં કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે ખાટલો ભરતું રહેવાનું. ખાસ જીવીનું ધ્યાન રાખવાનું, જીવી કપાવી ના જોઈએ.